નમસ્કાર મિત્રો, આપણે આજે ધોરણ 6નું ચેપ્ટર 2 પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો તમે મારી યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આજે આપણે જોઈશું કે બીજો ચેપ્ટર છે ધોરણ 6માં પૂર્ણ સંખ્યાઓ. તો અહીં આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓમાં આપણે પૂર્ણ સંખ્યા એટલે શું. તો આપણે અહીં પૂર્ણ સંખ્યાનો અભ્યાસ કરીશું. તો આપણે જોઈશું કે પૂર્ણ સંખ્યા એટલે શું. તો પૂર્ણ સંખ્યા માટે આપણે પહેલાં પ્રાકૃતિક સંખ્યાનો અભ્યાસ કરીશું. તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું. તો પહેલાંની સંખ્યા આવશે પૂર્વવર્તી સંખ્યા, પછીની સંખ્યા પ્રતિવર્તી સંખ્યા. સંખ્યા રેખામાં આપણે સંખ્યા રેખામાં સરવાળા કરીશું, પછી આપણે બાદબાકી કરીશું અને આપણે અહીં ગુણાકાર કરીશું. તો આપણે પહેલાં પૂર્ણ સંખ્યાઓ જોઈશું. તો પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ જે આપણે આગલા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 3, 4, 5, 6. તો અહીં આપણે જોઈશું કે પ્રાકૃતિક સંખ્યા 1, તો 1ની આગળ કોઈ સંખ્યા નથી. તો જ્યારે આપણે 1ની આગળ 0 મૂકીએ છીએ, 0, 1, 2, 3, 4, 5, એટલે કે 1ની આગળ 0 આવે છે, તો 0 એ પ્રાકૃતિક સંખ્યા નથી. તો 0 એ 0 આવે તો આ સંખ્યાઓ કઈ થઈ ગઈ? તો આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ થઈ જાય છે. અહીં આપણે જ્યારે 0 મૂકીએ છીએ ત્યારે તે પૂર્ણ સંખ્યાઓ થઈ જાય છે. હવે આપણે આગળ અભ્યાસ કરીશું પહેલાંની સંખ્યા. પહેલાંની સંખ્યા એટલે પૂર્વવર્તી સંખ્યા. તો આપણે કોઈપણ સંખ્યામાંથી એક બાદ કરીએ તો એના પહેલાંની સંખ્યા મળે છે. દાખલા તરીકે આપણે 6, તો 6ની પહેલાં કઈ સંખ્યા આવે? તો 6ની પહેલાં 5 આવે. તો આપણે અહીં જોઈએ છીએ 6 - 1 એટલે 5. અહીં આપણે કોઈપણ સંખ્યા લઈએ, 239, તો એની પહેલાં કઈ સંખ્યા આવે? તો 238. પરંતુ આપણે જ્યારે કોઈ 1000 આપેલા હોય, 10,000 આપેલા હોય એવી સંખ્યા આપી હોય, એની પહેલાંની સંખ્યા આપણે શોધવાની હોય તો આપણે અહીં -1 કરીએ છીએ. તો અહીં આપણે 10 લઈશું, અહીં 9, 10માંથી 1 જાય તો 9. તો અહીં પહેલાંની સંખ્યા કઈ આવી? 1000ની આગળ 999. તો પહેલાંની સંખ્યાને પૂર્વવર્તી સંખ્યા પણ કહેવાય છે. કોઈ જગ્યાએ પૂછાય આપણે પૂર્વવર્તી સંખ્યા કઈ, તો આ રીતે આપણે લખી શકીએ. -1 કરવાનું તો પૂર્વવર્તી સંખ્યા. હવે પછી આપણે જોઈએ પછીની સંખ્યા. પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી સંખ્યા. પછીની સંખ્યા જો આપણે શોધતા હોય તો એમાં +1 કરવાનો દરેક સંખ્યામાં. કોઈ પણ સંખ્યા હોય, 121 +1 તો 122. 989 +1 તો 990. આપણને કોઈ એવી સંખ્યા આપી હોય તો આના +1 કરીએ તો 9999. 99,999 હોય. આની પછીની સંખ્યા શોધવાની હોય તો +1 કરીએ આપણે તો 9 ને 1 10, 0 ને 1, 9 ને 1 10, વિધિ 1, 9 ને 1 10, વિધિ 1, 9 ને 1 10, 1 તો અહીં 10. તો અહીં આપણી થઈ ગઈ 99,999. પછી આપણી સંખ્યા આવે છે 1,00,000. તો આ રીતે આપણે +1 કરીએ તો પછીની સંખ્યા પ્રતિવર્તી સંખ્યા મળે. કોઈ ડિફિકલ્ટ સંખ્યા હોય તો દરેકમાં +1 કરીને જ આપણે ગણવાનું, કોઈ ડાયરેક્ટ મૂકવાનો નહીં. હવે આગળ આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કરીશું. સંખ્યા રેખા કોને કહેવાય? તો આપણે કોઈ પણ એક સંખ્યા રેખા અહીં દોરીએ. અહીં આપણે આ સંખ્યા રેખા દોરી. તો અહીં આપણે સંખ્યા રેખા પર અહીં આપણે પૂર્ણ સંખ્યાઓને 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 આ રીતે ગમે તેટલા સુધી આપણે લખી શકીએ આગળ. તો અહીં આપણે કોઈ સરવાળો આપ્યો હોય 2 + 3, તો આપણે આ ઇઝીલી સરવાળો અહીં કરી શકીએ છીએ. 2 + 3 એટલે કેટલા થાય? તો 5 થાય. પણ આપણે સંખ્યા રેખાની મદદથી કરવાની છે. તો અહીં 2, આપણે 2 ઉપર અહીં આવવાનું, પછી અહીં આપણે +3, તો 3 કૂદકા મારવાના. પણ કઈ બાજુ? તો સરવાળો હોય તો ડાબી બાજુથી આપણે જમણી બાજુ જવાનું. ડાબી બાજુ કઈ કહેવાય? તો આપણે આ રીતે ઊભા રહીએ. આપણો આ ડાબો હાથ, તો આ બાજુને આપણે ડાબી કહીશું. આપણો જમણો હાથ, તો આ બાજુને આપણે જમણી કહીશું. તો આપણે એ રીતે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું. તો અહીં 2, 2 ઉપરથી આપણે 3 કૂદકા મારવાના. એની સરવાળો છે તો જમણી બાજુ જવાનું. તો 2 ઉપરથી આ 1 કૂદકો,
આ 2 કૂદકા, આ 3 કૂદકા. આપણો જવાબ આવ્યો 5. અહીં લખવાનું 1 2 3. આપણે સંખ્યા રેખા પર આ રીતે કોઈ પણ સરવાળો કરી શકીએ. આપણે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. અહીં હું થોડા સરવાળા આપું, તમારો મહાવરો કરવાનું. 3 + 4 6 + 3. અહીં આપણે 6 + 3 આવે તો એ 8 સુધી છે. તો આપણે એને આગળ સંખ્યા રેખાને લંબાવશું. આપણે સંખ્યા રેખા આ રીતે દોરવાની. અહીં 0 5 6 7 8. આપણે જેટલા અંકની જરૂર હોય એટલા. તો અહીં આપણે 6 + 3 છે. તો અહીં 6 ઉપર 3 કૂદકા મારવાના. જમણી બાજુ આ 1 2 અને 3. 1 2 અને આ 3 કૂદકા. 6 + 3 9 જવાબ આવે. તો આવી તમે ઘણી બધી સંખ્યાઓનો અભ્યાસ કરી શકો છો. હવે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે અહીં બાદબાકી કરીશું. તો અહીં આપણે પહેલાં કોઈ સંખ્યા રેખા દોરીશું. અહીં આપણે આ સંખ્યા રેખા દોરી. અહીં આપણે સંખ્યા લખીશું. 5 6 7 8. હવે આપણે અહીં કોઈ બાદબાકી જોઈશું. 8 - 4. અહીં જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણે ડાબી બાજુથી જમણી બાજુથી આપણે ડાબી બાજુ આવવાનું છે. જ્યારે આપણે બાદબાકી કરતા હોય તો જમણી બાજુથી આપણે ડાબી બાજુ આવીશું. સરવાળામાં આપણે જેમ ડાબી બાજુથી જમણી બાજુ જતા એમ બાદબાકીમાં જમણી બાજુથી ડાબી બાજુ આવવાનું. અહીં 8 તો અહીં આપણે પહેલાં 8 ઉપર આ મૂકવાનો. અહીં 4 કૂદકા તો અહીં 1 કૂદકો, 2 કૂદકા, 3 કૂદકા અને 4 કૂદકા. તો અહીં આપણો જવાબ આવ્યો છે 4. તો 8 - 4 બરાબર 4. તો આપણે જમણી બાજુથી અહીં બાદબાકીમાં ડાબી બાજુ આવીએ. હવે આપણે આગળ ગુણાકારનો અભ્યાસ કરીશું. અહીં આપણે પહેલાં સંખ્યા રેખા દોરીશું. જીરો 1 આપણે અહીં જોઈશું 2 × 3. અહીં આપણે ગુણાકારમાં જોવાનું છે. તો ગુણાકારમાં આપણે 0 ઉપરથી કૂદકા મારવાનું ચાલુ કરવાનું છે. અને બબેના કેટલા કૂદકા મારવાના? 3 કૂદકા. અહીં 0 ઉપરથી 1 2 2નો આ 1 કૂદકો. અહીં 3 છે માટે 1 કૂદકો 2નો, 2નો બીજો કૂદકો અને 2નો ત્રીજો કૂદકો. અહીં જે સંખ્યા હોય આપણે એટલા અંકનો કૂદકો મારવાનો, 1 અને 2. અને કેટલા કૂદકા? તો પાછળ જે સંખ્યા હોય આપણે એટલા કૂદકા મારવાના. તો અહીં 2 × 3 તો 6 જવાબ આવ્યો. અહીં આપણે બીજી એક સંખ્યા રેખા દોરીએ. અહીં આપણે જોઈશું મિત્રો, અહીં આપણે સંખ્યા રેખા દોરી. હવે આપણે અહીં જોઈશું, આપણે અહીં સરવાળો કરીશું, ગુણાકાર કરીશું. 3 × 2. તો અહીં આપણે જોઈશું 0 ઉપર મૂકવાની. અહીં પહેલાં 3 તો 3 કૂદકા મારવાના. આ 1 કેટલા કૂદકા? 3 મારવાના. 3 3ના 2 કૂદકા મારવાના. આ 1 કૂદકો માર્યો, આ 2 કૂદકા માર્યા. આ પહેલો કૂદકો, આ બીજો કૂદકો. 2 કૂદકામાં આપણે 6 ઉપર પહોંચી ગયા. તો 3 × 2 = 6. તો આપણે ગુણાકાર આપણે આ રીતે કરી શકીએ. આપણે જોયું સંખ્યા રેખામાં કે આપણે સરવાળો કર્યો સંખ્યા રેખામાં, પછી બાદબાકી કરી અને પછી આપણે ગુણાકાર કર્યા. તો આપણે અહીં જોઈશું સંખ્યા રેખામાં. તો સંખ્યા રેખામાં આપણે સરવાળા માટે શું કરતા? તો
તો સંખ્યા રેખામાં આપણે સરવાળા માટે ડાબી બાજુથી કઈ બાજુ જતા? જમણી બાજુ જતા. બાદબાકીમાં શું કરતા? તો કે આપણે જમણી બાજુથી ડાબી બાજુ તરફ આવતા. ગુણાકારમાં આપણે શું કરતા? તો ગુણાકારમાં આપણે અહીં કોઈ સંખ્યા આપી હોય 4 × 2, તો અહીં આપણે 0થી લઈ અહીં આપણે 0થી ચાલુ કરતા અને 4 અંકનો એક કૂદકો અને પછી 4 અંકનો 2 કૂદકા. આ જે સંખ્યા આપી પાછળ એટલા કૂદકા મારતા અને આગળ જેટલી સંખ્યા આપી એટલા આપણે એ સંખ્યાઓને છોડતા હતા. તો અહીં આપણે જોયું સરવાળા માટે આપણે જે સંખ્યા આપી હોય 4 + 2, તો સરવાળા માટે આપણે અહીં 4 ઉપરથી જ ચાલુ કરતા, જ્યારે ગુણાકારમાં આપણે અહીં 0 ઉપરથી ચાલુ કરીએ છીએ. બાદબાકીમાં એ રીતે જે સંખ્યા આપી હતી 6 - 2, તો 6 ઉપરથી જ ચાલુ કરતા, જ્યારે ગુણાકારમાં આપણે 0થી ચાલુ કરીએ છીએ. તો મિત્રો, તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આપણે હવે પછીનું સ્વાધ્યાય આગલા વિડીયોમાં જોઈશું.